વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગયા લેક્ચરમાં લેન્સ વડે થતા વક્રીકોણની વાત કરી હતી, એટલે કે વક્ર સપાટી પર. હવે છેલ્લા ટોપિક તરફ જઈએ. છેલ્લો આપણો ટોપિક છે પ્રિઝમ વડે થતું વક્રીકોણ, અને તેના માટે I+E બરાબર A+ ડેલ્ટા સૂત્ર મેળવ્યું છે. આ I આપાત કોણ છે, E નિર્ગમન કોણ છે, A પ્રિઝમનું પ્રિઝમ કોણ છે, અને ડેલ્ટા વિચલન કોણ છે. તો આપણે પ્રિઝમ વડે થતું વક્રીકોણ સમજીએ. આ સમજવા માટે આપણે અહીંયા એક પારદર્શક પ્રિઝમ પુસ્તકના પાન પરનો એક આડછેદ દર્શાવે છે. અહીં આગળ એક સમબાજુ પ્રિઝમ ને મેં ધ્યાનમાં લીધું છે A, B અને C. તો ABC એ કોઈ એક પારદર્શક પ્રિઝમ ના પુસ્તકના પાન પરનો આડછેદ અહીં આગળ મેં દર્શાવ્યો છે. અહીં આગળ પ્રિઝમની બંને બાજુ N1 માધ્યમ છે. અહીંયા પ્રિઝમને હવામાં રાખેલું છે એટલે N1 બરાબર 1 થશે. પ્રિઝમ જે દ્રવ્યનું બનેલું છે એના દ્રવ્યનો વક્રીકોણ નામ N2, જેને પાછળથી આપણે N2 બરાબર N લઈશું. તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીકોણ નામ N2 છે. પ્રિઝમની આજુબાજુમાં સમાન માધ્યમ N1 છે. ચલો હવે પ્રિઝમ વડે થતું વક્રીકોણ સમજવા માટે હવે આગળ આવા પારદર્શક પ્રિઝમની AB સપાટી પર અહીંયા આગળ હું એક પ્રકાશના કિરણને ધ્યાનમાં લઉં છું. આ પ્રકાશ વિકિરણની કિરણ અહીંયા આગળ આ રીતે ધ્યાનમાં લઉં છું PQ. આ PQ કિરણ બે માધ્યમોને જુદા પાડતી સપાટી AB પર અહીંયા Q બિંદુએ આપાત થાય છે. અહીંયા આગળ MQL એ AB સપાટીને Q બિંદુએ દોરેલો લંબ છે. તો લંબ સાથે માની લો કે અહીંયા I જેટલા આપાત કોણે આવું કિરણ આપાત થાય છે. ચલો N1 માધ્યમમાંથી N2 માધ્યમમાં અહીં કિરણ દાખલ થાય છે. અહીં આગળ સ્પષ્ટ છે કે પ્રિઝમના દ્રવ્યનો વક્રીકોણ વધુ છે, પરિણામે આવું કિરણ N2 માધ્યમમાં વક્રીકોણ પામી અને આ રીતે QR દિશામાં જશે. જો આ કિરણના માર્ગમાં N2 માધ્યમ જ હોત તો આ કિરણ વિચલન પામ્યા સિવાય આ રીતે સીધું મૂળ દિશામાં જતું. પરંતુ QR કિરણ ફરી AC સપાટી પર R બિંદુએ જ્યારે આપાત થશે ત્યારે માધ્યમ બદલાશે અને ફરી ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જઈ અને QR દિશામાં ફરી વખત વિચલન પામશે. ફરી વખત વિચલન પામતું કિરણ હોવાને કારણે એને આપણે અહીંયા નિર્ગમન કિરણ તરીકે ઓળખીશું. તો અહીંયા આગળ કિરણનું બે વખત વક્રીભવન થાય છે. એક AB સપાટી પર Q બિંદુએ અને AC સપાટી પર R બિંદુએ વક્રીભવન પામી વક્રીભૂત કિરણ QR દિશામાં જાય છે. અહીંયા આગળ આનું વિચલન માની લો કે ડેલ્ટા જેટલું વિચલન થાય છે. ચલો હવે અહીંયા આગળ વક્રીભૂત કિરણને જો તમે ઘટ્ટ માધ્યમમાં પાછળની બાજુ લંબાવશો, આ આપાત કિરણ આપણું PQ છે. PQ કિરણના માર્ગમાં જો ઇમેજ માધ્યમ હોય તો આ રીતે સીધું એ PQ DE દિશામાં જતું, જે આપણી આપાત કિરણની મૂળ દિશા છે. જો અગર માધ્યમ ન બદલાયું હોય તો આ રીતે સીધું છે. પરંતુ માધ્યમ બદલાય છે એટલે AB સપાટી પર વક્રીભવન પામી QR દિશામાં જાય છે. ફરી AC સપાટી પર ઇમેજ માધ્યમ હોય તો સીધું જતું, એને બદલે ડેલ્ટા જેટલું વિચલન પામીને કઈ દિશામાં જાય છે? QR દિશામાં જાય છે. એટલે કે એનું કઈ વિચલન થાય છે. ચલો હવે આપણે આગળ વિચલન કોણ ડેલ્ટા કોને કહેવાય એની વાત કરીએ. તો વક્રીભૂત કિરણ RS ને હું આ રીતે પ્રિઝમના માધ્યમમાં લંબાવું તો તે કિરણને અહીં આગળ D બિંદુ આગળ મળશે. તો આ જે કોણ થશે એ વિચલન કોણ ડેલ્ટા થશે. તો હવે આગળ આપણે આને S કહીએ, અહીં આ નામ આપ્યું છે. તો RS દિશામાં નિર્ગમન કિરણ છે. તો હવે નિર્ગમન કિરણની મૂળ દિશા અને આપાત કિરણની મૂળ દિશા વચ્ચે પ્રિઝમમાં રચાતો ખૂણો એને આપણે શું કહીશું? વિચલન કોણ ડેલ્ટા કહીશું. તો હવે હું અહીં આગળ લખું છું ખૂણો
એને હું વિચલન કોણ કહીશ. હવે વિચલન કોણની વ્યાખ્યા આવી થશે કે આપાત કિરણની મૂળ દિશા અને નિર્ગમન કિરણ વડે પ્રિઝમમાં રચાતા ખૂણાને વિચલન કોણ ડેલ્ટા કહીશું. તો આ વિચલન કોણની વાત કરીએ. ચલો હવે અહીં આગળ આપણે વાત કરીએ એ એટલે પ્રિઝમનો પ્રિઝમ કોણ. તો પ્રિઝમનો પ્રિઝમ કોણ કોને કહેવાય? તો પ્રિઝમની બે પારદર્શક સપાટી, તો અહીં આગળ AB અને AC વચ્ચે રચાતો ખૂણો એને વિચલન કોણ એને પ્રિઝમનો પ્રિઝમ કોણ કહીશું. તો પ્રિઝમની પારદર્શક સપાટી AB અને AC વચ્ચે રચાતો ખૂણો, આ ખૂણાને પણ પ્રિઝમ કોણ કહીશું, આ ખૂણાને પણ પ્રિઝમ કોણ કહીશું. તો પ્રિઝમ કોણની વ્યાખ્યા આવી થશે કે પ્રિઝમની બે પારદર્શક સપાટી વચ્ચે અંતરાતો કોણ એટલે પ્રિઝમનો પ્રિઝમ કોણ કેપિટલ A તરીકે ઓળખીશું. પ્રિઝમ કોણની વ્યાખ્યા હતી. ચલો હવે આપાત કોણ એટલે આપાત કિરણ લંબ સાથે રચેલો કોણ એને આપાત કોણ કહીશું. ચલો હવે E એટલે શું? તો E એટલે અહીં નિર્ગમન કોણ છે. તો નિર્ગમન કોણ કોને કહેવાય? તો નિર્ગમન કોણ સમજવું હોય તો R બિંદુએ આપણે લંબ દોરવો પડે. ચલો હું આ રીતે લંબ દોરું છું. TRL એ AC સપાટીને R બિંદુએ દોરેલો લંબ છે. તો નિર્ગમન કિરણ એ લંબ સાથે રચેલો ખૂણો એટલે કે આ ખૂણાને તમે E એટલે શું કહેશો? નિર્ગમન કોણ કહેશો. તો નિર્ગમન કોણ પણ જો થાય નિર્ગમન કિરણ એ લંબ સાથે રચેલો ખૂણો એને નિર્ગમન કોણ કેપિટલ E તરીકે ઓળખીશું. તો આ દરેક શબ્દોનું અર્થઘટન થયું. તો સાદી ભાષામાં કહીએ તો પ્રિઝમ વડે થતા વક્રીભવનની અંદર આપણે બે સપાટી વડે થતું વક્રીભવન સમજાય AB અને AC. PQ એકરંગી કિરણના માધ્યમમાં છે. AB સપાટી પર Q બિંદુએ વક્રીભવન પામી QR દિશામાં જાય છે. AC સપાટી વડે ફરીથી કિરણનું વક્રીભવન થઈ અને કિરણ RS દિશામાં નિર્ગમન પામે છે. એ નિર્ગમન કોણ છે? આ આપાત કોણ છે. વિચલન કોણ ડેલ્ટા કોને કહેવાય? તો આપાત કિરણની મૂળ દિશા અને નિર્ગમન કિરણ વડે પ્રિઝમમાં રચાતા ખૂણાને વિચલન કોણ ડેલ્ટા કહીશું. પ્રિઝમ કોણ એ કોને કહીશું? તો એ પણ અર્થઘટન જોયું કે અહીં આગળ પ્રિઝમની બે પારદર્શક સપાટી વચ્ચે અંતરાતો ખૂણો એને પ્રિઝમનો પ્રિઝમ કોણ કહીશું. હવે આપણે એની વચ્ચેનો શું મેળવવો છે? સંબંધ મેળવવો છે. તો આ સંબંધ મેળવવા માટે આપણે આકૃતિની ભૂમિતિનો ઉપયોગ કરીશું. તો હવે ખૂણો Q અને ખૂણો R એ બંને કાટખૂણા છે. હવે અહીં આગળ આપણને એક ચતુષ્કોણ દેખાઈ રહ્યો છે જેને હું યલો લાઈન વડે આ રીતે ડાર્કિંગ કરી રહ્યો છું. તો હવે એને કહી શકાય કે ચતુષ્કોણ AQLR આ ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ છે. ચક્રીય ચતુષ્કોણ છે. ચતુષ્કોણ AQLR ચક્રીય ચતુષ્કોણ છે જેના સામસામેના ખૂણા કાટખૂણા છે. ખૂણો Q અને ખૂણો R. ચલો તો આ ખૂણાનો સરવાળો 180 થાય તો આ બંને ખૂણાનો સરવાળો પણ કેટલો થાય? 180 થાય. તો હવે આપણે લખી શકાય ખૂણો A વત્તા ખૂણો QLR આ બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય. સમીકરણ નંબર 1. ચલો હવે વક્રીભૂત કિરણ એ લંબ સાથે માની લો કે R1 ખૂણો રચે છે. QR કિરણ AC સપાટીમાં આપાત કિરણ થશે એ R2 ખૂણો રચે છે. તો હવે નીચેનો ત્રિકોણ ધ્યાનમાં લઈએ. ત્રિકોણ QLR. તો ત્રિકોણ QLR માં હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો આપણે હવે લખી શકાય ખૂણો R1 પ્લસ ખૂણો R2 પ્લસ ખૂણો QLR એટલે કે આ ખૂણો QLR આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. સમીકરણ નંબર 2. ચલો હવે સમીકરણ 1 અને 2 ની જમણી બાજુ સરખી તો 1 અને 2 ને સરખાવીએ. તો અહીં આગળ સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો સમીકરણ 1 અને 2 ને સરખાવીશું તો બંનેની જમણી બાજુ સરખી છે. તો આપણે એવું લખી શકાય કે ખૂણો A પ્લસ ખૂણો QLR
આકૃતિની ભૂમિતિ હવે પરથી હવે એ કહી શકાય કે ખૂણો QLR કેન્સલ તો આપણને આવું સમીકરણ મળશે માપ ખૂણો A એના બરાબર ખૂણો R1 પ્લસ ખૂણો R2 અર્થાત પ્રિઝમના પ્રિઝમ કોણનું સૂત્ર મળશે A બરાબર કેટલો થશે R1 પ્લસ R2 થશે અને આપણે સમીકરણ નંબર 3 જોઈએ તો પ્રિઝમનો પ્રિઝમ કોણ A બરાબર આપણે સંબંધ મળશે R1 પ્લસ R2 ચલો હવે ઉપરના ત્રિકોણ તરફ આવી જઈએ જો અહીં બધું જ આકૃતિની ભૂમિતિ પર ગઈ છે તો હવે ત્રિકોણ DQR ને ધ્યાનમાં લઈએ આ ત્રિકોણને ધ્યાનમાં લઈએ એમાં ડેલ્ટા આપણા માટે બહારનો ખૂણો એટલે કે બહિષ્કોણ થશે આવા સંજોગોમાં બહિષ્કોણ એ તેના બે અંતઃકોણોના સરવાળા બરાબર થાય તો આ ખૂણાને હું ડેલ્ટા 1 કહું છું અને હું ડેલ્ટા 2 કહું છું તો હવે અહીંયા લખાય ત્રિકોણ DQR માં ખૂણો EDS એટલે કે આ ખૂણો ડેલ્ટા જે આપણા માટે શું થશે બહિષ્કોણ થશે હવે આપણને ખબર છે મિત્રો કે બહિષ્કોણ એ તેના બે અંતઃકોણોના સરવાળા બરાબર થાય તો હવે ડેલ્ટા બહિષ્કોણ થશે તો અંતઃકોણ ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 થશે તો એના થાય કે ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 ચલો હવે આકૃતિની ભૂમિતિનો ઉપયોગ કરીએ ચલો આકૃતિ પરથી અહીં બરાબર જોઈએ તો જો અહીંયા આગળ આપણને એક ચોકડી મળે છે આ રીતની તો આ ખૂણો અને આ ખૂણો આખો ખૂણો અભિકોણો થાય તો અભિકોણો કેવા થાય સરખા થાય કે આ આખો ખૂણો કેટલો થશે આ છે તો આખો ખૂણો પણ કેવો થશે આ થશે એ જ રીતે અહીં જોવો તમે અહીં આગળ ચોકડી પડે છે હા તો આખો ખૂણો કેટલો થશે નિર્ગમન કોણ E જેટલો થશે તો હવે આકૃતિની ભૂમિતિ પરથી મારે ડેલ્ટા 1 લખવું છે ચલો તો ડેલ્ટા 1 બરાબર શું થશે તો ડેલ્ટા 1 બરાબર આખો ખૂણો માઈનસ R1 એટલે કે શું લખાશે I આખો ખૂણો માઈનસ R1 તો અહીં લખાશે I માઈનસ R1 ચલો હવે ડેલ્ટા 2 લઈએ તો ડેલ્ટા 2 બરાબર આખો ખૂણો કેટલો થશે આ આખો ખૂણો E છે તો આ પણ અભિકોણો સામસામેના ખૂણા સરખા તો E માઈનસ R2 થશે તો એ લખાય E માઈનસ R2 ચલો આમાં કિંમત મૂકીએ અને સમીકરણ નંબર 4 લઈ લઈશું સમીકરણ 4 માં કિંમત મૂકી દઈએ તો ચલો વિચલન કોણ ડેલ્ટા એના બરાબર શું થશે તો ડેલ્ટા 1 ની કિંમત થશે I માઈનસ R1 પ્લસ E માઈનસ R2 ચલો તો હવે અહીંયા ડેલ્ટા પ્લસ R1 અને R2 ના બદલે એને લખાશે R1 પ્લસ R2 એના બરાબર એને લખાશે I પ્લસ E ચલો હવે આપણે જાણીએ છીએ કે કોણ R1 પ્લસ R2 એના બરાબર સમીકરણ નંબર 3 મુજબ શું લખાશે A પ્રિઝમ કોણ તો એના બરાબર લખીએ A પ્રિઝમ કોણ તો અહીંયા ડેલ્ટા પ્લસ A એના બરાબર લખાશે I પ્લસ E અર્થાત આપણે લખી શકાય કે I પ્લસ E એના બરાબર A પ્લસ ડેલ્ટા તો આ પ્રિઝમ વડે તથા પરિકોણ માટે ખૂબ જ અગત્યનો સંબંધ આપણે સાબિત કર્યું છે આપણા પ્રશ્નમાં માંગ્યું છે કે પ્રિઝમ માટે આપાત કોણ અને નિર્ગમન કોણનો સરવાળો પ્રિઝમ કોણ અને વિચલન કોણના સરવાળા બરાબર થાય છે તો આ જોયું પ્રિઝમ માટે I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા છે ચલો હવે આટલી હકીકતના આધારે હવે આપણે આના પછીના આગળના નેક્સ્ટ ટોપિક પર જઈએ જેમાં આ જ આકૃતિનો આપણે થોડોક સહારો લઈશું તો હવે જોઈએ કે પ્રિઝમ માટે વિચલન કોણ ડેલ્ટા વિરુદ્ધ આપાત કોણ I નો સંબંધ અને લઘુત્તમ વિચલન કોણની સમજૂતી તો હવે આ જ આકૃતિની મદદથી આપણે આગળ જઈએ
પ્રશ્ન કંઈક આવો છે કે પ્રિઝમ વડે થતા વક્રીભવનનો ડેલ્ટા વિરુદ્ધ I નો આલેખ અને લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા એમ ઘણી વખત એને ડીએમ આપી દઈએ ચોકડીમાં કહીએ છીએ ની સમજો. તો હવે પ્રિઝમ માટે ડેલ્ટા વિરુદ્ધ I નો આલેખનું અર્ધઘટન અને લઘુત્તમ વિચલન કોણની સમજો. ચલો હવે આપણને ખબર છે કે અહીંયા પ્રિઝમ વડે થતા વક્રીભવન માટે આપણે એક સંબંધ મેળવ્યો છે I plus E એના બરાબર A plus ડેલ્ટા. આ સમીકરણ દર્શાવે છે કે અહીંયા આગળ વિચલન કોણ ડેલ્ટા નો આધાર આપાત કોણ આલ્ફા છે. પ્રાયોગિક રીતે આ પ્રયોગ આપણે કરી શકીએ છીએ. એના માટે આપણે પ્રયોગશાળાની અંદર એક પ્રિઝમ લઈ અને એનો અંકન કરી જુદા જુદા આપાત કોણના મૂલ્ય માટે ચોક્કસ આપાત કોણ I બરાબર 40 50 60 અથવા 35 40 45 એવા જુદા જુદા આપાત કોણ માટે બે ટાંકણીઓ ઊભી ખોસી પ્રિઝમ મૂકી પ્રિઝમની બીજી બાજુએથી બે ટાંકણી એવી રીતે ખોસવાની કે આ પ્રિઝમનું અંદર રચાતું આ ટાંકણીનું અંદર રચાતું પ્રતિબિંબ અને આ ટાંકણી ચારે એક લાઈનમાં આવી રીતે નિર્ગમન કોણ અને વિચલન કોણ માપકની મદદથી માપી અને આ પ્રયોગ કરી શકીએ છીએ પ્રયોગશાળાની અંદર. જે આપણે પ્રેક્ટિકલ કરીશું ત્યારે જોઈશું આ જ હકીકત. બરાબર. અત્યારે આપણે વિચલન કોણ ડેલ્ટાનો આધાર આપાત કોણ I પર છે. હવે અહીંયા પ્રાયોગિક રીતે I ના જુદા જુદા મૂલ્યો માટે વિચલન કોણ ડેલ્ટા ના મૂલ્યો નોંધી ડેલ્ટા વિરુદ્ધ I નો આલેખ. તો અહીંયા પર આપણે વિચલન કોણ I ના જુદા જુદા મૂલ્ય માટે આપાત કોણ I ના જુદા જુદા મૂલ્ય માટે ડેલ્ટાનું મૂલ્ય પ્રાયોગિક રીતે નોંધી જે પ્રયોગશાળામાં આપણે પ્રયોગ કરવાના છે. બરાબર. એ નોંધી અને ડેલ્ટા વિરુદ્ધ I નો આલેખ દોરવાનો. તો આલેખ આવો મળે છે. અહીંયા આગળ x અક્ષ પર આપાત કોણ I લઉં છું અને y અક્ષ પર વિચલન કોણ ડેલ્ટા લઉં છું. અને પ્રાયોગિક રીતે જો આ મૂલ્ય નોંધી અને ડેલ્ટા વિરુદ્ધ I નો આલેખ દોરવામાં આવે તો આલેખ કંઈક આવો મળે છે. આલેખ આવું દર્શાવે છે કે આપાત કોણ I નું મૂલ્ય વધે તો ડેલ્ટા ક્રમશઃ ઘટતો જાય છે. તો આલેખનું પહેલું અર્થઘટન આવું કરી શકાય કે I નું મૂલ્ય વધે તો ડેલ્ટા ઘટે છે. ચલો હવે I નું મૂલ્ય જેમ જેમ વધારતા જાય ડેલ્ટા ઘટતો જાય છે. I ના કોઈ એક ચોક્કસ મૂલ્ય માટે ડેલ્ટા ઘટતો લઘુત્તમ થાય છે અને પછી ફરી પાછો I નું મૂલ્ય વધારતા ડેલ્ટાનું મૂલ્ય ફરી વધવા માંડે છે. તો I નું મૂલ્ય વધે એમ ડેલ્ટા શરૂઆતમાં ઘટે. I ના કોઈ એક ચોક્કસ મૂલ્ય માટે ડેલ્ટા લઘુત્તમ થાય અને ફરીથી I વધારતા ડેલ્ટા વધે છે. આ પહેલું અર્થઘટન કરી શકાય. પ્રાયોગિક રીતે આલેખ દોરી શકાય છે. બીજી વસ્તુ એ આગળ I નું મૂલ્ય વધારી ડેલ્ટા ઘટે છે. ફરી પાછો લઘુત્તમ થયા પછી ફરી પાછો ડેલ્ટા વધે છે. અર્થાત આલેખ પરથી આપણે બીજું અર્થઘટન કરી શકીએ. કઈ
અહીંયા આગળ આપાત કોણના બે અલગ અલગ મૂલ્યો આપણે I1 અને I2 ધ્યાનમાં લઈએ તો એના માટે વિચલન કોણ ડેલ્ટા આપણને એક જ મળે છે. તો આલેખ પર અલગ અલગ પરિસ્થિતિ માટે વાત કરીએ બે અલગ અલગ આપાત કોણ માટે ડેલ્ટાનું મૂલ્ય 1 મળે છે. તો બીજું અર્થઘટન કરીએ કે આલેખ પરથી એક અર્થઘટન કરી શકાય કે આલેખ પર I ના બે જુદા જુદા મૂલ્યો અહીં લીધા છે કે I1 અને I2 માટે વિચલન કોણ ડેલ્ટા ના ડેલ્ટા એક જ મળે છે. I ના બે જુદા જુદા મૂલ્ય માટે વિચલન કોણ ડેલ્ટા એક જ મળે છે. પરંતુ આલેખની અંદર અથવા પ્રયોગમાં એક આદર્શ સ્થિતિ એવી આવે છે કે જેના માટે માત્ર એક જ આપાત કોણ માટે એક જ વિચલન કોણ મળે જે મેં અહીં બતાવ્યું છે. આવા સમયે વિચલન કોણ સૌથી ઓછો એટલે કે લઘુત્તમ મિનિમમ હોય છે જેને લઘુત્તમ વિચલન કોણ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ જ્યારે આપાત કોણના કોઈ એક મૂલ્ય માટે કોઈ એક જ મૂલ્ય માટે બાકીની બધી પરિસ્થિતિમાં બે અલગ અલગ આપાત કોણ માટે વિચલન કોણ મળે છે. પણ આલેખમાં એક પરિસ્થિતિ એવી આવે છે કે એક જ આપાત કોણ માટે વિચલન કોણ મળે અને એ વિચલન કોણ મળે છે સૌથી લઘુત્તમ મળે છે. આપણે લખી શકાય કે જ્યારે આપાત કોણના કોઈ એક જ મૂલ્ય માટે વિચલન કોણ ડેલ્ટા લઘુત્તમ મળે છે. અને આવું ત્યારે થાય કે જ્યારે આપાત કોણનું મૂલ્ય નિર્ગમન કોણના મૂલ્ય છે તો ડેલ્ટા લઘુત્તમ બને તો તેને લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા બરાબર ડેલ્ટા છે. જ્યારે એક જ આપાત કોણ માટે એક વિચલન કોણ મળે ત્યારે આવું વિચલન કોણ સૌથી લઘુત્તમ હોય છે માટે તેને લઘુત્તમ વિચલન કોણ કહે છે. અને આવું ત્યારે શક્ય બને કે જ્યારે આપાત કોણનું મૂલ્ય I બરાબર આનો અર્થ એ થશે કે લઘુત્તમ વિચલન માટેની શરત કે આપાત કોણનું મૂલ્ય જ્યારે નિર્ગમન કોણ જેટલું થાય એવા સમયે પ્રિઝમની અંદર વક્રીભૂત કિરણ સૌથી વધારે પાકું હોય છે વિચલન પામે છે. આને લઘુત્તમ વિચલનની શરત કહેવાય. તો આનો અર્થ એ થયો કે આપણે કહી શકીએ કે લઘુત્તમ વિચલનની શરત કઈ તો લઘુત્તમ વિચલનની શરત જ્યારે I બરાબર E થાય ત્યારે ડેલ્ટા બરાબર ડેલ્ટા આ લઘુત્તમ વિચલનની શરત છે. અને આવું જ્યારે થશે ત્યારે એક અગત્યની બાબત થશે કે વક્રીભૂત કિરણ પ્રિઝમના બેઝ અથવા પાયો I નો પાયો છે BC એને સમાન થશે. અને આવું જ્યારે થશે ત્યારે વક્રીભૂત કિરણ આવું થાય ત્યારે વક્રીભૂત કિરણ પ્રિઝમના બેઝ કૌંસમાં પાય ને સમાન. આપણે આકૃતિમાં લઘુત્તમ વિચલનની સ્થિતિ બતાવી છે એટલે કે વક્રીભૂત કિરણ QR પ્રિઝમના બેઝ અથવા પાયાને કેવું થયેલું બતાવ્યું છે સમાંતર થયેલું બતાવેલું છે. ચલો હવે અહીંયા બીજી વસ્તુ સમજીએ કે આવું કેમ થાય છે. તો આવું એટલા માટે થાય છે કે બે અલગ અલગ આપાત કોણ માટે એક જ વિચલન કોણ એટલા માટે વપરાય છે કે આપણે જાણીએ છીએ કે શરૂઆતમાં જ કહ્યું કે કિરણ પ્રકાશશાસ્ત્રમાં કે પ્રકાશ રિવર્સિબિલિટીનો ગુણધર્મ ધરાવે છે. જ્યારે પ્રિઝમની અંદર લઘુત્તમ વિચલનની સ્થિતિ આવે એવા સમયે આપણું કિરણ PQRS માર્ગે જઈ રહ્યું છે પરંતુ લઘુત્તમ વિચલનની સ્થિતિમાં આ કિરણને મૂળ માર્ગે ઉલટાવીએ તો SRQP માર્ગે ઉલટાવી શકીએ. એવા સમયે E ને આપણે I ગણી શકીએ અને I ને E ગણી શકીએ એટલે કે નિર્ગમન કોણ કરી શકીએ. તો આવું થવાનું કારણ કે બે અલગ અલગ આપાત કોણ માટે વિચલન કોણ એક જ મળે છે એનું કારણ આ છે. અને લઘુત્તમ વિચલનની સ્થિતિમાં જ્યારે કિરણને આપણે મૂળ માર્ગે ઉલટાવીએ તો PQRS ને બદલે એનું પ્રતિપદ SRQP કરીએ તો પણ લઘુત્તમ વિચલનની સ્થિતિ માટે ડેલ્ટા બરાબર કેટલો મળશે ડેલ્ટા m જ મળશે. તો આવું થવાનું કારણ આ છે જે આપણે મગજમાં યાદ રાખીશું. તો આપણી ચર્ચાના આધારે
આપણે એમ કહી શકીએ કે આપાત કોણ I નું મૂલ્ય વિચલન કોણ ડેલ્ટા પર આધાર રાખે છે. નંબર 1 બાબત, આપાત કોણ I નું મૂલ્ય વધે એમ વિચલન કોણ ડેલ્ટા ઘટે છે. આપાત કોણના કોઈ એક નિશ્ચિત મૂલ્ય માટે વિચલન લઘુત્તમ થયા પછી આપાત કોણ વધારીએ તો ફરી પાછું વિચલન કોણ વધવા માંડે છે. અર્થાત લઘુત્તમ વિચલનની સ્થિતિ કોને કહેવાય કે જ્યારે પ્રિઝમની અંદર આપાત કોણ I નું મૂલ્ય નિર્ગમન કોણ E જેટલું થાય ત્યારે વિચલન કોણ લઘુત્તમ બને, જેને આપણે ડેલ્ટા m લઈશું અને નવી ચોકડીની અંદર ઘણી વખત આને dm પણ કહે છે, લઘુત્તમ વિચલન કોણ કહે છે. અને આવા સમયની આવશ્યક શરત કે વક્રીભૂત કિરણ પ્રિઝમના બેઝને કેવું થઈ ગયો છે, સમાંતર થઈ ગયો છે. આટલી હકીકતના આધારે આપણે હવે છેલ્લો એક પ્રશ્ન જોવાનો છે. એ પ્રશ્ન છે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભૂત ગુણાંક શોધવાનું સૂત્ર, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.